હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. હું એક નિવૃત્ત શિક્ષક છું. અત્યારે હું ભવ્ય ભૂતકાળને યાદ કરીને મારા દિવસો આનંદથી પસાર કરી રહ્યો છું. મારો જન્મ એક ગામડામાં થયો હતો. મારા પિતાજી શિક્ષક હતા. મેં મારા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ લીધું. ત્યાર પછી શહેરની કોલેજમાં દાખલ થઈને હું અંગ્રેજી વિષય લઈને સ્નાતક થયો. મને ભણવાનો અને ભણાવવાનો ખૂબ શોખ હતો. આથી મેં શિક્ષક થવાનું જ ધ્યેય રાખ્યું હતું. મારો અભ્યાસ પૂરો કરીને હું ગામડાની એક શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે જોડાઈ ગયો. ગામડાના બાળકો અંગ્રેજી વિષયમાં ઘણા નબળા હતા. મારા વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં રસ કેળવે અને અંગ્રેજીનો સારો અભ્યાસ કરે તે માટે મેં સઘન પ્રયત્નો કર્યા. હું અંગ્રેજીના તાસમાં માત્ર અંગ્રેજી ભણાવીને સંતોષ માનતો ન હતો. હું રજાના દિવસે તેમજ શાળાના સમય પછી પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતો. મેં અંગ્રેજી પુસ્તકોનું એક પુસ્તકાલય શરૂ કર્યું હતું. તેમાંના કેટલાક પુસ્તકો હું વાંચીને વિદ્યાર્થીઓને સમજાવતો. ત્યાર પછી તો વિદ્યાર્થીઓ પણ હોશે હોશે અંગ્રેજીના પુસ્તકો વાંચવા લાગ્યા. હું મારા વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજીમાં વક્તવ્ય, વાર્તાઓ અને નાટકો પણ તૈયાર કરાવતો. પરિણામે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ખૂબ રસ લેતા થયા. અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ SSCમાં અંગ્રેજી વિષય રાખતા અને તેમાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થતા. મારા આ કાર્યમાં મારા સાથી મિત્રો ઉત્સાહપૂર્વક મને સહકાર આપતા. શાળામાં થતા શિક્ષણ કાર્યથી સંતોષ પામીને હું બેસી ન રહેતો. હું વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવી ઘણી પ્રવૃત્તિઓ તેમની પાસે કરાવતો. હું વિદ્યાર્થીઓ પાસેથી શાળાની સફાઈ કરાવતો. બધા જ વિદ્યાર્થીઓ નિયમિતપણે આ શ્રમ યજ્ઞમાં જોડાતા. રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે હું વિદ્યાર્થીઓ દ્વારા નાટકો, દેશભક્તિના ગીતો, વક્તવ્યો વગેરે તૈયાર કરાવતો. અમે રમતોત્સવ અને પ્રવાસનું પણ આયોજન કરતા. દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ વખતે અમે વિદ્યાર્થીઓ પાસેથી યથાશક્તિ ફાળો અને અનાજ એકઠું કરાવીને મોકલી આપતા. અમે કોઈકવાર વિદ્યાર્થીઓને આવા વિસ્તારની મુલાકાતે પણ લઈ જતા. હું આવી બધી પ્રવૃત્તિઓ નિસ્વાર્થ ભાવે કરતો. મને ક્યારે પદ કે પ્રતિષ્ઠાની અપેક્ષા નહોતી. આજે મારા અનેક વિદ્યાર્થીઓ ભણી ગણીને જુદા જુદા ક્ષેત્રોમાં ગોઠવાઈ ગયા છે. એમની પ્રગતિ જોઈને મને આનંદ થાય છે. તેઓ મારા પ્રત્યે આદર રાખે છે તેને હું મારી મોટી મૂડી ગણું છું. એક ઉમદા કાર્યમાં મારું જીવન ઉપયોગી નીવડ્યું તેનો મને અપાર આનંદ અને પરમ સંતોષ છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.